નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા ને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો દેશમાં અવારનવાર આગ લાગવાની ઘટના બનતી હોય છે, ત્યારે ફરી એક વખત ઉત્તર પ્રદેશના મુરાદાબાદના સલજલાડ વિસ્તારમાં આગ લાગવાની ઘટના બની છે। તો ઉત્તર પ્રદેશના મુરાદાબાદના સલજલાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઠંડીથી બચવા માટે બેદરકારી દાખવવામાં આવી હતી। ઠંડીથી બચવા માટે બેદરકારી દાખવવામાં આવી હતી। રૂમમાં સળગતા કોલસાની સગડીમાંથી નીકળતા ગેસના કારણે બે બાળકો આયરા અને આહિલનું ગુંગળામણથી મોત થયું હોવાનું સામે આવ્યું છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે શુક્રવારે સવારે જ્યારે રૂમનો દરવાજો લાંબા સમય સુધી ખુલ્યો ન હતો, ત્યારે નજીકમાં સૂતા ભત્રીજાએ તેને ખોલવાના સફળતા મેળવી હતી। તેઓ બાદમાં બધા બેભાન હતા અને તેમને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા। મીડિયા રિપોર્ટ્સ અનુસાર સલવાડાના રહેવાસી જાવેદ, તેની પત્ની શાહિસ્ત્રા અને પુત્ર શિહાન અને આહિલ પુત્રી આયારા સાથે સગડી પ્રગટાવીને તેના રૂમમાં સુવા ગયા હતા। બીજા દિવસે શુક્રવારે સવારે જાવેદનો દરવાજો હજુ પણ ખુલ્યો ન હતો, ત્યારે તેના ભત્રીજા આમિર અને સાળા સલાહુદ્દીને દરવાજો ખખડાવ્યો તો જાવેદ ડગમગતા કોઈ રીતે દરવાજો ખોલવાનો સફળ રહ્યો હતો અને બેભાન અવસ્થામાં હતો ને આખો ઓરડો કોલસાના ધુમાડાથી ભરેલો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। ધન્યવાદ।